વધુ વાતચીત માટે આપણી સાથે જોડાયા છે એસપીજીના નેતા લાલજીભાઈ પટેલ। જી લાલજીભાઈ, કેટલા ઘવાયા છો? હાલમાં શું સ્થિતિ છે આપની? માથાની અંદર 6 ટોકા આવેલા છે અને પોલીસ દ્વારા દંડાવાળી જે કરી દમન કર્યું એમાં અમારા આજુબાજુના મિત્રોને પણ બહુ વેઠો માર ને બધી રીતે વાગેલું છે અને મને માથાના ભાગમાં ઈજા થઈ। તમને કેવી રીતે ઈજા પહોંચી? જ્યારે ત્યાં આગળ અમે મોઢેરા રસ્તા ઉપર ત્યાં આગળ જતા હતા તે વખતે મેં પોલીસે એવું કીધેલું કે ભાઈ તમે 100-200 જણા એમ કે સામેથી ધરપકડ વરી લો, તો અમે સામેથી હું ધરપકડ વરવા જતો હતો એ જ ટાઈમે પોલીસે મારા ઉપર લાઠીચાર્જ કર્યો અને એમાં મને વાગ્યું। જી લાલજીભાઈ, ફરી એકવાર પાટીદારોને લાઠી મળી છે, તેમની ધુલાઈ કરવામાં આવી છે, શું કહેશો? બહુ દુઃખની વાત છે કે જે સરકારને પાટીદારો ખોબલે મત આપ્યા એ સરકાર ગવર્મેન્ટ આજે પાટીદારો ઉપર દમન કરી છે અને અગાઉ પણ 25, 26, 27 તારીખે બહુ ખોટું દમન કરવામાં આવ્યું હતું અને આજે પણ લગભગ 100 થી 200 પાટીદારો ઉપર ખોટી રીતે ગાળો બોલી મા બહેનને ગાળો બોલીને દમન કરવામાં આવી છે। જી લાલજીભાઈ, આનંદીબહેને કહ્યું છે કે આવું આંદોલન તો ચાલ્યા કરે, શું લાગે છે તમને કે પ્રજાદ્રોહ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે? ચોક્કસ કરવામાં આવે છે। મુખ્યમંત્રીને શોભેરી ભાષા બેન બોલતા જ નથી અને પાટીદાર સમાજના દીકરી હોવા છતાં આજે પણ આટલો બધો પાટીદાર ઉપર જુલમ થયો તો આવું નિવેદન આપે છે એ ખરેખર પાટીદાર સમાજ માટે બહુ દુઃખની બાબત છે। જી લાલજીભાઈ, હજુ કાલે પણ બેઠકનો ખેલ સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે, શું લાગે છે કે પાટીદારોને ઉઠા ભણાવવાની વાતો થઈ રહી છે? ચોક્કસ, કારણ કે ખરેખર જો સમાધાન એમને કરવું હોય તો ક્યારનો કરી નાખ્યું, કારણ કે 3-4 મહિનાથી સમાધાનની વાતો કરી રહ્યા છે પણ એક પણ મુદ્દા ઉપર સમાધાન કરવામાં આવ્યું નથી, એટલે કેવળ વાતો જ છે, બાકી એમને કોઈ ઈચ્છા જ નથી સમાધાન કરવા માટે। જી લાલજીભાઈ, સ્થાનિક પોલીસનું એવું કહેવું છે કે આંદોલન હિંસક બન્યું હતું એટલે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, શું કહેશો? બિલકુલ ખોટી વાત છે। બધા શાંતિપૂર્વક આજે માતાઓ, બહેનો, વડીલો આ બધા ભેગા થઈને ચાલતા આવતા હોય એટલે હિંસક બની જ ના શકે, પણ પોલીસ દ્વારા પેલા ટીયર ગેસ છોડવામાં આવ્યો, પાણી પ્રેશર કરવામાં આવ્યું અને જેમ પબ્લિક નજીક ગિરફ્તાર અટકાયત કરવા માટે નીકળી એ ટાઈમે એમને લાઠીચાર્જ કર્યો, એટલે આ પોલીસ અને સરકાર દ્વારા જ કરવામાં આવી છે। બાકી પાટીદાર સમાજને આજે શિસ્તપૂર્વક રીતે આયોજન કરતા હોય અને રેલીનું આયોજન કરેલું હોય તો પછી પાટીદાર સમાજ આવું કરી જ ના શકે। જી લાલજીભાઈ, હવે સરકારને તમે શું મેસેજ આપવા માંગો છો? સરકારના દિવસો ભરી ગયા એવું લાગે છે, કારણ કે આટલું દમન ગુજારવા છતાં સરકારે એક પણ પોલીસોને સસ્પેન્ડ નથી કર્યા અને શિસ્તપૂર્વક અમે ગાંધી બાપુના માર્ગે કાર્યક્રમ કરીએ છીએ તો પણ અમારા ઉપર ખોટી કલમો લગાવવામાં આવે છે અને હેરાન પરેશાન કરવામાં આવે છે, તો પાટીદાર સમાજ સમય આવે બતાવી દેશે। જી લાલજીભાઈ, જે લોકો મધ્યસ્થી કરવાની વાતો કરે છે સરકાર અને પાટીદારો વચ્ચે, તેમને શું કહેશો? મધ્યસ્થી હવે કરવા માંગતા હોય એમને જોઈ લો આજની ટીવી મીડિયાની અંદર અને વોટ્સઅપ, ફેસબુકની અંદર કઈ રીતે પાટીદારો ઉપર દમન કરવામાં આવે છે, તો મધ્યસ્થીની વાત તો હવે મધ્યસ્થીઓને પોતાની નીતિ સ્પષ્ટ કરવી પડે અને સરકાર પાસે આનો જવાબ માંગવો પડે કે પાટીદારો પર કેમ દમન ગુજારવામાં આવ્યું। જી લાલજીભાઈ, તમને લાગે છે કે હાર્દિકની જેમ હવે તમને પણ સરકાર જેલમાં પૂરવાનો પ્રયાસ કરી રહી છે? ચોક્કસ 100% લાગી રહ્યું છે કે હવે મને પણ ગમે તે ગુનાની અંદર સરકારથી મને પણ પૂરી દેશે અને અમારા ઘણા મિત્રોને પણ પૂરી દેશે। જી લાલજીભાઈ, આભાર GSTV સાથે જોડાઈને વાતચીત કરવા માટે।